નમસ્કાર દર્શક મિત્રો, નેટની પરીક્ષામાં જે વારે ઘડીએ જે છબરડા આવતા હોય છે તેને લઈને આજે એબીવીપીના જે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે નેટની પરીક્ષામાં અનેકવાર જે ગેરરીતિઓ જે સામે આવતી હોય છે, જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા જે નેટની એક્ઝામમાં જે ભ્રષ્ટાચાર થતો હોય છે તેને લઈને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। નેટનું અહીંયા પૂતળું બનાવીને આજે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે MS યુનિવર્સિટીની જે ગેટ છે તેની બહાર એબીવીપીના વિદ્યાર્થીઓ એકઠા થઈને આજે તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વારે ઘડીએ જે નેટની પરીક્ષામાં જે છબરડા બહાર આવતા હોય છે, વિદ્યાર્થીઓ જે નેટની પરીક્ષા પાસ કરવા માટે જે રાત દિવસ મહેનત કરતા હોય છે ત્યારે તેઓ એક્ઝામ આવતા હોય છે અને ત્યારે જ્યારે નેટની પરીક્ષામાં ગડબડ થતી હોય તેને લઈને તમામ વિદ્યાર્થીઓનું છે તે જોશ ત્યાં ક્યાંક ને ક્યાંક તૂટી જતું હોય છે, કેમ કે એટલી બધી મહેનત કરવા છતાં જે નેટની પરીક્ષામાં તેઓને સારું પરિણામ ના મળતું હોય ને ક્યાંક ને ક્યાંક જે ગોટાળાના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થતા હોય છે, જેને લઈને એબીવીપી દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે નેટની પરીક્ષામાં જે છબરડા કરતા હોય છે તેઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિરોધ દર્શાવી રહ્યા છે। ચોક્કસથી આપ જે હાલ આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો કે એબીવીપીના વિદ્યાર્થીઓ છે, એબીવીપીના નેતા અક્ષય રબારી સહિત અનેક વિદ્યાર્થીઓ આજે અહીંયા વિરોધ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વારે ઘડીએ આ રીતના નેટની પરીક્ષામાં જે ગોટાળા થાય છે તે બંધ થશે તેવી માંગ સાથે આજે વિરોધ દર્શાવી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એબીવીપીના વિદ્યાર્થીઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે, વિદ્યાર્થીનીઓ પણ છે અને તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે કે જે વિદ્યાર્થીઓ છે તે નેટની પરીક્ષા પાસ કરવા માટે અથડક મહેનત કરતા હોય છે, રાત દિવસ વાંચન કરતા હોય છે અને ત્યારે જ્યારે એક્ઝામ આપવાનો સમય આવતો હોય છે અને એક્ઝામ પણ આપી દે છે, ત્યારબાદ જે એક્ઝામમાં જે ગોટાળા સામે આવતા હોય છે તેને લઈને આજે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। હાલ જે નેટનું એક પૂતળું બનાવવામાં આવ્યું છે અને પૂતળું અહીંયા પૂતળા પર લખવામાં આવ્યું છે નેટને, તેને લઈને અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે કે જે આ નેટની પરીક્ષામાં જે ગોટાળા કરતા હોય તેઓ ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તમામ વિદ્યાર્થીઓ છે આજે ભેગા થયા છે અને તેમના દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે જે આ નેટની પરીક્ષામાં જે ગોટાળા કરતા હોય તેઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। હાલ તેઓ સયાજગંજ વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। એના અંદરમાં જે પૈસા માટેનો ભૂસું ભરાઈ ગયું છે તે આજે વિરોધ કરી રહ્યા છો નેટની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરતા હોય તેમ છતાં ગડબડ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો ઘણા સમયથી નેશનલ એક્ઝામો કેન્સલ થઈ રહી છે, તો વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે એની પર સીબીઆઈ જાંચ કરવામાં આવે અને જે પણ સપડાયેલા છે એ લોકોને સજા કરવામાં આવે। આજે પૂતળું બનાવવામાં આવ્યું છે કે એન્ટીના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે, એ ભૂસું બહાર નીકળે અને વિદ્યાર્થીઓને ફાયદો થાય। જો આ કરવામાં નહીં આવે તો સરકારશ્રીને પણ કહેવામાં આવે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। તો આ છબરડા વારે વારે બહાર આવે છે તો સરકારને વિનંતી છે કે એની પર ઉગ્ર એક્શન લેવામાં આવે તો જેના કારણે ફરી વાર થાય નહીં। જી દર્શક મિત્રો, આ એબીવીપીના નેતા અક્ષય રબારી હતા, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ સરકાર સુધી તેઓની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે નેટની પરીક્ષામાં જે ગડબડ ગોટાળા થાય છે તે ક્યાંક ને ક્યાંક અટકે। અન્ય વિદ્યાર્થીની પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, આજે વિરોધ કરવો પડી રહ્યો છે? આજે એનટીએ ખિલાફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે છોકરા મહેનત કરીને ભણે છે એ લોકો સાથે લોકો ચીટિંગ કરે છે, એ લોકોનું ભણવાનું વ્યર્થ જાય છે। આ થોડી અમારી માંગ છે કે સીબીઆઈની જાંચ થવી જોઈએ। તમામ વિદ્યાર્થીઓ છે પુષ્કળ મહેનત કરતા હોય છે આ પરીક્ષા આપવા માટે અને આવી રીતના ગડબડ થાય કેટલું યોગ્ય? બિલકુલ બી યોગ્ય નથી। સરકારે આના પર ધ્યાન આપીને જાંચ કરવામાં આવી છે। આ તમામ વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે કે
આટલી બધી મહેનત કરવા છતાં જો આવી રીતના નેટની એક્ઝામમાં ગડબડ થાય તો યોગ્ય ન કહેવાય, કેમ કે રાત દિવસ જે આ વિદ્યાર્થીઓ છે નેટની પરીક્ષા પાસ કરવા માટે ધમધોર મહેનત કરતા હોય છે, રાત દિવસ વાંચન કરતા હોય છે, ત્યારે એક્ઝામ આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં આ રીતના જે ગેરરીતિ અપનાવવામાં આવે છે ત્યારે અન્ય પણ વિદ્યાર્થી છે આજે વિરોધ કરી રહ્યા છો આ નેટની પરીક્ષામાં વારે ઘડે ગોટાળા થાય છે, એના માટે અમે વિદ્યાર્થીઓ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે અને જ્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓનો સામનો નહીં થાય પ્રોપર રીતે ત્યાર સુધી અમે લોકો આવી રીતે લડતા રહીશું વિદ્યાર્થીઓ માટે. માંગ કરી રહ્યા છો સરકાર? આજે અમે સીબીઆઈ ઇન્ક્વાયરીની માંગ કરી રહ્યા છે કે એ લોકો પ્રત્યે સીબીઆઈ ઇન્ક્વાયરી કરવામાં આવે. જી દર્શક મિત્રો, આ વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ઇન્ક્વાયરી થવી જોઈએ જે આ નેટની પરીક્ષામાં જે ગોટાળા કરતા હોય તેઓ ઉપર. હાલ જે વિદ્યાર્થીઓ છે તે MS યુનિવર્સિટીના ગેટથી કાલા ગોળા તરફ તેઓ આ વિરોધ પ્રદર્શન કરીને ચાલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ માંગ કરી રહ્યા છે કે જે નેટની પરીક્ષામાં જે ગોટાળા થાય છે તેઓ પર જે ગોટાળા કરનાર તમામ જે આરોપીઓ છે તેમના પર કડકની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે તમામ વિદ્યાર્થીઓ રોડ પર નીકળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે એ દેશનું ભવિષ્ય છે અને તેઓ આ નેટની એક્ઝામ આપવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. પરીક્ષા और પરિણામ કોને ઉચકીને લઈ જઈ રહ્યા છો? આ એનટીએ નું પુતળું બનાવવામાં આવ્યું છે. આજે જે નેશનલ એજન્સી છે નીટ જીની એક્ઝામ લેવા માટે તેમાં વારંવાર પેપરમાં છબડકા થાય છે, કંઈક ને કંઈક પેપર ફૂટે છે. એના વિરોધ પ્રદર્શનમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા દ્વારા સાયન્સ ફેકલ્ટીના ગેટથી કાલાઘોડા સુધીને વિરોધ પ્રદર્શન પુતળું બનાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આનું શું કરવાના છે? આના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે, એનટીએ ને ભૂસું ભરાઈ ગયું છે, કચરો ભરાઈ ગયો છે એના મગજમાં, તો અમે તેનું ખુલ્લેઆમ કરીશું. અચ્છા, હા. જે તમામ વિદ્યાર્થીઓ છે તેઓ માંગ કરી રહ્યા છે કે જે આ નેટની પરીક્ષામાં જે ગોટાળા કરતા હોય તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જ માંગ સાથે આ વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીનીઓ પણ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે નેટની પરીક્ષામાં જે ગડબડ થતી હોય તેવું ના થાય તેના માટે આજે તેઓ રસ્તા ઉપર આવ્યા છે અને પોતાની માંગ કરી રહ્યા છે કે જે સીબીઆઈ દ્વારા આ નેટની પરીક્ષામાં જે કૌભાંડ જે વારે ઘડીએ સામે આવતા હોય છે તેની સ્પષ્ટપણે ચકાસણી થાય ને જે આરોપીઓ હોય છે તેઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલ નેટનું એક પૂતળું બનાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે નેટના પૂતળામાં જે નેટના જે અધિકારીઓ હોય છે તેઓમાં જે ભૂસું ભરાયું છે તે ભૂસું નિકાળવામાં આવે અને જે નેટની પરીક્ષામાં જે વારે ઘડીએ જે કૌભાંડ આવે છે બહાર આવે છે તે ક્યાંક ને ક્યાંક બંધ થાય, જેથી વિદ્યાર્થીઓને પણ ક્યાંક એક રાહત મળે કે નેટની એક્ઝામ માટે તેઓ ઘણી મહેનત કરતા હોય છે. આ જેના એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તેઓની માંગ પણ સાચી છે કે વારે ઘડીએ જે આવી રીતના નેટની પરીક્ષામાં જે છબડા બહાર આવતા હોય તે અટકે, જેને લઈને જે પાછળના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એ તમામ વિદ્યાર્થીઓ છે તે કાલાઘોડા સર્કલ પાસે આવી પહોંચ્યા છે અને અહીંયા રોડ પર તેઓ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવી રહ્યા છે. चक्का जाम कर रहे हैं
તમામ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા કાલાઘોડા સર્કલ પાસે ચક્કાજામ કરી રહ્યા છે. માનવ સાંકળ બનાવીને તેઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. बात करें तो दिल्ली में जिस तरीके से NSCI हो चाहे ABVP हो तमाम विद्यार्थी संगठन वहाँ पे विरोध प्रदर्शन कर रहे हैं. હવે જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવીને આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. તેઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે નેટની જે પરીક્ષામાં જે ગોટાળા થઈ રહ્યા છે તે અટકે અને જે આ જે કરપ્શનમાં જે કોઈનો પણ હાથ હોય તેઓને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ છે તે મુર્દાબાદના નારા પણ લગાવી રહ્યા છે. આજે તમે જોઈ રહ્યા છો NTA દ્વારા માર્ગ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવી અહીંયા પોલીસ સ્થળ પર આવી પહોંચી છે અને જે અહીંયા પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે પૂતળા દહનના કાર્યક્રમ કરે તે પહેલાં જ પોલીસની અહીંયા એન્ટ્રી જોવા મળી રહી છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા ખેંચતાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે સરકાર દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. રોજ જોવા મળી રહ્યો છે અને તેનું નાશ કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા કે જે અહીંયા કાલાઘોડા પાસે તેઓ પૂતળા દહન કરવાના હતા. પોલીસે આવીને જે પૂતળું છે તેને નાશ કરી દેવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ છે રોડ પર વચ્ચે બેસીને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. लगा दो परिषद
ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. જે રીતના અહીંયા એબીવીપી દ્વારા ચક્કાજામ કરીને જે તેઓની માંગણી છે, તેઓનો રોષ છે તે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાલાઘોડા સર્કલ પર તેઓ માર્ગ વચ્ચે બેસીને જ વિરોધ દર્શાવી રહ્યા છે. विद्यार्थी परिषद जिंदाबाद 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 विद्यार्थी परिषद जिंदाबाद 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 જે તમામ જે એબીવીપીના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે નેટમાં થતી ગરબડને લઈને આજે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. MS યુનિવર્સિટીના ગેટ બહારથી તેઓ ચાલીને જે નેટનું એક પૂતળું બનાવીને તેઓ ગેંડા સર્કલ માફ કરશો કાલાઘોડા સર્કલ પાસે આવીને રોડ વચ્ચે ચક્કાજામ કરીને વિરોધ દર્શાવી રહ્યા છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિદ્ધાર્થ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.